દોસ્તો, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? આશા કરીએ કે બધા એકદમ મજામાં હે અને અમે પણ મજામાં હે। તો જો વાગે ઘાસિયાર અને હું આવી તબેલામાં ઘેર બધું કામકાજ હતું એ કર્યું અને હેવ તબેલામાં પાવડો મારવાનો થતો, તબેલામાં પાવડો મારવા હાટું આવી તે ગરમીમાં તો હાવ નાયા જઈએ અને આપણી મકાનનું કામ હે ને આજ લોખંડ બાંધે તે ભાઈનો ટાયું હે એક એ તો ઠાવકો મોટો રખે પણ એને હેઠાથી હરિયા જોતા હતા તે હરિયા ઉપાડ્યા અને લક્ષ્મણને એક ભાઈ બે રેતી જોવા ગયા હતી એ હજે આવ્યા ને રેતી અમારી બાજુમાં ચાલુ થાય ને ત્યાં જોવા ગયા તે કે સ્લેબમાં જોવા સ્લેબની રેતી જોવા ગયા હતી એ આવ્યા ને તે મેં કીધું હાલ હું પાવડો મારે અને કામ ચાલુ કરી દે મારે પાવડો મારવો તો બસ એવો અને આ પાડડા નવરાવે ને પાણી કરે ને એની બહાર કાઢવાના હતા ને ભાઈ હજે હું તો તે એવું બધું હાલે ને અટાણતા સવારમાં વેડિયું પાણી થઈ જાય ને તે અટાણતા હાવ રમસાઈડ બોલે ને હમણાં તો ખબર નહીં તડકા અને ગરમી એ તો જો કે હવની સિઝનનું તો હવ કામ કરે જ એટલી તડકા ને ગરમીને આપણે કંઈ રાવું ખાતા જેવું હે નહીં પણ તો હે ને બહુ જ એટલી બહુ જ ગરમી અને તડકો એવું હે તો હું હાલો ખાઈ કે આપણી સાલું ફોન મૂકે અને પાવડો મારી દઈએ ને પછી બી હું નવરાવ નાખી। જો મેં પાવડો હે ને મારે લીધો અને પાવડો મારી લઈએ ને તો આખા ગરમીમાં નાહી દઈએ એટલી ગરમી થાય અને એમાંય હે ને એટલા પંખા તબેલામાં હાલે ને તોય તબેલામાં તો એવી જ ગરમી થાય કે ભીહુંનો બફારો મારે ને ઉપરથી પતરા બફારો મારે તે બહુ જ ગરમી થાય તો એવો ધોવાનો હે તે ઘાઈ ઘા ધોઈ નાખે।
તબેલો થતી હતી ને તો લાઇટ વહી ગઈ, એક લાઈન ધોવાની ને એક લાઈનમાં 3-4 ભેહું નવરાવાની હતા. લાઇટ વહી ગઈ, એ પાડિયા બરોબર કાઢવાનું કામ ચાલુ કર્યું. પેલા બાપ દીકરો બે આવ્યો ને પપ્પા હે બે કાંતે. લાઇટ આવી જાય ને તો કામ થઈ જાય. ને આજે છે ને લોખંડ બાંધે ને તે પેલા છોકરામાં લોખંડ બાંધે આ ઉપર, અને આ બધા હરિયાન પડ્યા. પેલા બાપ દીકરો બે ટબ લેવા જાય. ને ખાડો એ અમારો ટબોળ ભરાઈ ગયો. રીના મીંદડા કામ કરે. મીંડી મીનુ કિના હે હાલો કાંક ગીરેન હુવે ગયા. લાઇટ ની વરે ટાણે રોન કાઢી. ઉભેડા મારે એવું કાલે નહીં, પ્રમણે દી પાછું પાણી ચાલુ થાય. જો અમારા બાપ દીકરે બે નિરાણી કરી દીધી. બંધ કરતો આવી ભાઈ નિરાણી કરે અને હાથ પગ ધોવા આવ્યા હતા ને મેં તબેલો ધોયો હતી. એક અસલ કામ કમ્પ્લીટ થઈ ગયું, રૂપાનું નીકળે ગયું.